મિત્રો હવે આજે આપણે ગણિતની અંદર જે ગઈકાલે આપણે પુનરાવર્તિત સંખ્યાઓ શીખ્યા હતા ભાગાકાર કરેલો એ ભાગાકાર પછી આમ જો નોંધ કરીએ તો એ ભાગાકારના બે અર્થ થતા હતા. એક દશાંશ અભિવ્યક્તિ ના બે ભાગ પડે, એક શાંત દશાંશ અભિવ્યક્તિ, બીજો ભાગ પડે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. અનંત આવૃતને પુનરાવર્તિત પણ બોલી શકાય. શાંત દશાંશ અભિવ્યક્તિમાં સંખ્યાના ભાગાકાર પછી પૂર્ણ થઈ જાય છે, એટલે કે ફરી વખત ભાગાકાર સતત ને સતત ચાલુ રહેતો નથી. અમુક અંકોના ભાગાકાર પછી એ ભાગાકાર પૂર્ણ થઈ જાય. હવે દાખલા તરીકે 1/4 એટલે 1 ને 4 વડે ભાગાકાર કરીએ તો આપણને 0.25 મળે. 1/5 હોય તો એને આપણે 0.2 લખાય. 6/4 હોય તો એને 1.5 લખાય. હવે આમ જો કે 1/4 બરાબર 0.25 લખીએ પછી એનો ભાગાકાર આગળ થતો નથી, ત્યાં પૂર્ણ સંખ્યા તે 0 થઈ જાય. 1/5 હોય તો એને ભાગાકાર કરીએ 0.2 પછી આગળ ભાગ ચાલતો નથી. 6/4 બરાબર 1/5 થાય તો એનો પણ ભાગાકાર થતો નથી. એનો અર્થ એવો થયો કે સંખ્યાના અમુક ભાગાકાર પછી ફરી વખત પૂર્ણ થઈ જતા આગળ ચાલતો નથી. અનંત આવૃત હોય એટલે કે પુનરાવર્તિત હોય તો એવા 1/7 બરાબર ગઈકાલે આપણે ભાગાકાર કરેલો 14/28 પણ જો અહીંયા પૂર્ણ થતો નથી એનો અર્થ 14/28 સતત ચાલુ ભલે આપણે ભાગાકાર નથી કરતા પણ એકની એક સંખ્યા બે કે તેથી વધારે વખત આવતી હોય તો તેવી સંખ્યાઓના ભાગાકારને પુનરાવર્તિત કરે. હવે એને આપણે ટૂંકમાં લખીએ તો એને 14/28 ઉપર જે નિશાની કરીએ એને 12 કહેવાય. 12 એટલે એના એક સંખ્યા રિપીટ થાય. અહીંયા બીજું એક ઉદાહરણ છે જો કે 3.5 72 તો હવે અહીંયા આપણે 3.5 પછી અહીંયા 72 નું રિપીટેશન થાય તો 72 ઉપર જ આપણે કરવાના આવે. 1.27 તો 27 ઉપર કયો આંકડો રિપીટ થાય 27 તો 27 ઉપર 12 કરવાના આવે. હવે આપણને આ જે અંકો ઉપરથી કહી શકાય કે દરેક સંખ્યા છે એ સમય સંખ્યા છે, પણ આ સમય સંખ્યાઓ આપણને બંને પ્રકારની સમય સંખ્યાઓનો સમાવેશ થાય. હવે અહીંયા આપણે શું કરીએ તો ઉદાહરણ 6 સાબિત કરો કે 3.142 ને સમય સંખ્યા છે એમ આપણે બતાવવું હોય તો આપણે p પૂર્ણાંકો હોય અને q શૂન્યતર પૂર્ણાંક હોય. શૂન્યતર પૂર્ણાંક એટલે છેદ ક્યારેય શૂન્ય હોવો જોઈએ નહીં. હવે આપણે આ સંખ્યાને 3.142 ને મારે સમય સંખ્યા તરીકે લખવું હોય તો મારે પહેલા એના જો પોઈન્ટ પછીની સંખ્યા જે છે એને આપણે અંક ગણી નાખીએ. 1 2 3 4 5 6 એટલે કે દશાંશ પછી 6 સંખ્યા આવે, 6 અંકો આવે તો મારે છેદમાં 142 છેદમાં 1 2 3 4 5 6 પછી એક મૂકીએ. હવે ઉપરની સંખ્યાને શું બોલા પૂર્ણાંક એટલે કે p બરાબર 142 p બરાબર 3 અને q બરાબર 1 2 3 4 5 6. હવે આપણે લખી સંખ્યા ગણાય કારણ કે છેદ શૂન્ય થતો નથી. જો છેદ શૂન્ય થાય તો આપણે સમય સંખ્યા કહેવાય નહીં. હવે છેદ શૂન્ય નથી થતો માટે આને સમય સંખ્યા કહી શકાય. ઉદાહરણ નંબર 7 સાબિત કરો કે
સાબિત કરો કે 0.333 ને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવો. હવે આ દાખલો જે છે એને આપણે ધ્યાનપૂર્વક ગણવા પ્રયત્ન કરીએ તો આપણે એને ધારવાના. ધારો કે x બરાબર 0.32 સીધી આપણે પાછળની સંખ્યા લઈ લેવા. હવે બંને બાજુ 10 વડે ગુણતા 10 વડે ગુણીએ એટલે જો x ને 10 વડે ગુણો એટલે 10x. હવે 10 વડે હું 0.32 ને ગુણું 10 ગુણ્યા 0.32 એટલે બંને તરફ ગુણ્યા કહેવાય. હવે આગળ 10x બરાબર 0.32 માં 10 વડે ગુણીએ એટલે એક તગડો આગળ આવશે. હવે આને લખાઈશું 3.32 એક સંખ્યા આગળ ખસી જાય. હવે 3.32 ના હું ભાગ પાડીશ. કયા? તો સામાન્ય રીતે આવા ભાગ પડે 3.32 હોય તો 3 વત્તા 0.32 3 વત્તા 0.32 અહીંયા આપણે 3 વત્તા 0.32 હવે 0.32 છે એને ઉપરથી ફરી ધારેલી વસ્તુ છે એને ફરી આપણે લખી શકાય. અહીંયા x લખી શકાય એટલે કે 3 વત્તા x. હવે 10x બરાબર 3 વત્તા x. હવે જો x ને આપણે 10 બાજુ લાવીએ એટલે નિશાની માઈનસ થઈ જાય એટલે કે 10x - x બરાબર 3. હવે 10 ની આ x ની આગળ સહગુણક 1 સમજી લેવાય એટલે 10 માંથી 1 બાદ થાય એટલે બાદબાકી કેટલી થાય 9x બરાબર 3. હવે 9 ને છેદમાં લઈએ તો x બરાબર 3/9. 3/9 થાય તો 3 વડે ભાગાકાર થાય x બરાબર 3 ગુણ્યા 3 એક તગડો ઉડી જાય એટલે અંશમાં કઈ ન વધે તો ભાગાકાર અને ગુણાકારનો એકમ ઘટક 1 વધે એટલે 1/3 થાય. હવે જો આ x ની જગ્યાએ સમજી સંખ્યા હોય તો p છેદમાં q બરાબર 1/3. હવે અંશનો જોઈએ તો અંશમાં p છે તો સામે અંશમાં 1 છે. q કેટલા છે 3 છે. તો આપેલી સંખ્યાને સમય સંખ્યા તરીકે 1/3 લખી શકાય. હવે આની પરથી ખ્યાલ આવી શકે કે આપણને કોઈ પણ સંખ્યાનો જો ભાગાકાર કર્યો હોય તો આપણને એવી સંખ્યા મળે છે. હવે 1/3 નો ખરેખર ભાગાકાર કરીએ તો આપણને 0.333 વારંવાર રિપીટ થાય એ મળી શકે. બીજો એક આપણે દાખલો જોઈએ. ઉદાહરણ 7 સાબિત કરો કે ઉદાહરણ 8 સાબિત કરો કે 1.2727 બરાબર 1.2712 ને p છેદમાં q સ્વરૂપે દર્શાવો. હવે આપણે આ સંખ્યા છે મતલબ 27 રિપીટેશન થયા છે. 27 વારંવાર રિપીટ થયા છે. હવે આને પણ આપણે શું કરીશું ધારીશું કે ધારો કે x બરાબર 1.
1.2712 છે। હવે આને બંને બાજુ 100 વડે ગુણો, કારણ કે દશાંશ પછી બે સંખ્યા, દશાંશ પછી બે સંખ્યા હોય તો બંને બાજુ 100 વડે ગુણો, બંને બાજુ 100 વડે ગુણતા 100 વડે ગુણીએ તો 100x બરાબર 100 ગુણ્યા 1.2712। હવે 100 ને x ના 100x લખવાના, 100 વડે આને ગુણીએ તો દશાંશ પછીની સંખ્યા આગળ આવતી રહે, એટલે એને લખાય 127.2712। હવે 127 જો દશાંશ પહેલાની સંખ્યા છે, આપણે જોવાનું દશાંશ પહેલાની સંખ્યાને મૂળ સંખ્યા 1.27 માં રૂપાંતર કરવી હોય તો હું 127 નો ભાગ પાડીશ 126 વત્તા 1, હવે એકડો છે એ પાછળ 27 ને આપી દેવાનો, એટલે જો 100x એટલે 126, હવે એકડો વધે યા 27 સાથે 1.2712, હવે 1.27 બરાબર શું થાય તો x, તો આપણે 100x બરાબર 126 વત્તા x, હવે x ને કઈ બાજુ લઈ જઈશું તો x ને 100 બાજુ લઈ જઈએ, માટે 100x - x બરાબર 126। હવે 100x માંથી x બાદ કરીએ તો 6 ગુણક 1 ગણી એટલે કેટલા વધે, માટે 99x બરાબર 126। 99 ને કઈ બાજુ લઈ જઈશું છેદમાં, કારણ કે ગુણક સંખ્યા છે, ગુણક સંખ્યા થાય તેને છેદમાં લઈ જઈ શકાય, એટલે x બરાબર 126 છેદમાં 99। 126 ના ભાગ પાડીએ તો 14 9 126, 14 ગુણ્યા 9 અને 11 9 99, કયો ઘટક ઉડી જશે 9 નો, કેમ, કારણ કે સમાન સંખ્યા છે, તો x બરાબર 14 ના છેદમાં 11। હવે x ની જગ્યાએ શું મુકાય, તમે સંખ્યામાં ફેરવવું હોય તો p છેદમાં q, તો p છેદમાં q બરાબર 14 ના છેદમાં 11, એટલે p બરાબર 14 q બરાબર 11, એટલે કે છેદ શૂન્ય થતો નથી। હવે આવી સંખ્યાઓ આપણને જે પુનરાવર્તિત આપી હોય એને અપૂર્ણાંક સ્વરૂપની અંદર પણ બદલી શકાય છે। આપણે ત્રીજું એક ઉદાહરણ જોઈએ, એમાં પાછળની સંખ્યા છે, ઉદાહરણ નંબર 9, સાબિત કરો કે સાબિત કરો કે 0.235 માં 35 પુનરાવર્તિત છે, જો 35 ને p છેદમાં q સ્વરૂપે દર્શાવો। આમાં થોડી વિશિષ્ટતા છે, કારણ કે જો દશાંશ પછી બે સંખ્યા હતી તો આપણે 100 વડે, આમાં આપણે ગુણવાના 100 વડે છે, પણ 100 વડે ગુણીએ પણ પછી જ્યારે ભાગ પાડીએ ત્યારે એનું રૂપાંતર ચોક્કસ રીતે કરવાનું રહેશે, કારણ કે આપણે એ વસ્તુને બરાબર ઓળખવી પડે। ધારો કે
0.235 બાર. હવે 100 વડે ગુણાકાર કરીએ તો આમાંથી બે સંખ્યા આગળ નીકળી જાય. એટલે જો અહીંયા રિપીટ થઈ જશે 35 એટલે 23 પછી 5 બે સંખ્યા આગળ નીકળે 5 નહીં આવે 23.5 પછી પાછો તગડો ખાસ ધ્યાન રાખવાનું પછી પાછો પાંચડો બરોબર. હવે આના આપણે ભાગ ખાસ પાડવાનો છે ત્યાં અગત્યની વસ્તુ બને કારણ કે 5 માંથી આપણે આ પાછો પગડો જોઈએ એટલે 535 માંથી 235 બાદ કરવાનો પણ 0.235 બાદ કરવાનો. 0.235 બાદ કરો એટલે 23.3 વત્તા 0.235 ઉપર 12 ખાસ અહીંયા ધ્યાન રાખો અથવા તો એની બાદબાકી કરવાની કે 535 એમાંથી 235 બાદ કરે 35 નીકળી જાય એટલે કેટલા વધે 3 કે 3 છે એ 23 ને આપવાના 23 ને આપો એટલે તે સંખ્યા આપણને એક્ઝેક્ટ જોવા મળે. હવે જો 23.3 વત્તા આની જગ્યાએ એટલે 100x બરાબર 23.3 વત્તા x. હવે x ને 100 બાજુ લાવીએ એટલે 100x x બરાબર 23.3 એટલે 99x માટે 99x બરાબર 23.3 99 છેદમાં લઈએ તો x બરાબર 23.3 છેદની અંદર 99. હજો ઉપરનો મેં પોઈન્ટ આપણે ઓછો કરવો હોય તો છેદમાં 10 વડે ગુણવાનો 10 વડે ગુણીએ એટલે 233 99 ગુણ્યા 10 આ 10 છે 23.3 નો. હવે 10 વડે 990 ને આપણે ભાગાકાર કરીએ એટલે 233 છેદમાં 990. હવે p છેદમાં q બરાબર 233 છેદમાં 990 તો p બરાબર 233 થયા અને q બરાબર 990 એટલે કે છેદ શૂન્ય થતો નથી માટે આપણે કહી શકાય કે આ સંખ્યા શૂન્ય સંખ્યા છે. અહીંયા ખાસ એ પણ નોંધવા આપણે બે વસ્તુ નોંધી લઈએ કારણ કે આપણને ખ્યાલ આવે કે કોઈ પણ સંખ્યાને જ્યારે શૂન્ય સંખ્યા તરીકે વર્ણવીએ ત્યારે છેદ શૂન્ય તો નથી થતો પણ આવી સંખ્યા પણ અનંત આવતું જ હોય. કોઈ પણ સમયે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત નોંધ કોઈ પણ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત અવરોધ હોય છે. ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે જાણીતી અસમય સંખ્યાઓ બે છે. એક વર્ગમૂળ 2 અને પાઈ ની અસમય સંખ્યા કહીએ છીએ આપણે આગળથી જાણીએ.
એને જો ભાગાકાર કરવામાં આવે, આમ તો પાઈ બરાબર તો આપણને ખબર 22 છે, પણ 22 નો 7 વડે ભાગાકાર કરીએ તો 50 દશાંશ સુધી આપણે એને લખી શકીએ. 50 દશાંશ સુધી જે લખીએ એના ઉપરથી આપણે કહી શકાય કે વર્ગમૂળ 2 ને 50 દશાંશ સુધી 1.4142 પણ અહીંયા ભાગાકાર પૂર્ણ તો નહીં થાય લો. હવે પાઈ ની કિંમત છે કે પાઈ બરાબર 50 ત્યાંથી પછી જે પકડો જ આવે છે 2 79 ને 50 આનો ભાગાકાર 50 દશાંશ સુધી છે. એટલે આમ તમે જોવા જઈએ તો આવી સંખ્યાઓને અનંત સુધી આવૃત ગણી શકાય, અને અનંત આવૃત હોવાને કારણે આપણે એ વસ્તુને ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ. તો આવા ભાગાકાર આપણે ભાગાકાર કરવાના છે અને સ્વાધ્યાય આપણે ગણવાનો છે. ઈ પહેલા એક દાખલો લઈ લઈએ. ઉદાહરણ નંબર 10. થોડુંક અગત્યનું છે. એક સદમાંશ અને બે સદમાંશ વચ્ચેની એક સમય સંખ્યા લખો. હવે આમાં જો ભાગાકાર આપણે કરીએ તોય ચાલે, ભાગાકાર ન કરીએ તોય ચાલે, કારણ કે એક સદમાંશનો ભાગાકાર કરીએ આપણને સંખ્યા જે છે એ આપણે શોધેલી છે. હવે આપણે અહીંયા બુદ્ધિ વાપરવાની કે જો ભાગાકાર કરીએ તો પણ આપણને ભાગાકાર મળી શકે. પણ યાદ રાખીએ તો સરળ પડે. એક સદમાંશ બરાબર 0.142857 ઉપર 12. હવે બે સદમાંશ એટલે આનો ગુણાકાર કરવાનો. બે સદમાંશ બરાબર ભાગાકાર ખબર નથી તો મારે અહીંયા શું કરવું પડે? એક સદમાંશ ગુણ્યા 2. એક સદમાંશનો ભાગાકાર મને ખબર છે 0.142857. હવે આને ગુણી નાખવાનું પાછળથી. 7 દુ 14 બધી પડી 1 એટલે અહીંયા આવશે 14. કારણ કે 5 દુ 10, 7 દુ 14, 14 નો ચોકડો વધી 1, 5 દુ 10 ને 1 11, 11 એકલો વધી 1, 8 દુ 16, 16 ને 1
વધી 1 2 દુ 4 4 ને 1 5 14 દુ 28 0.2857 14 0.2857 હવે આપણે આની વચ્ચેની સંખ્યા મારે શોધવી હોય તો પહેલી બે આંકડા સરખાવવાના થાય જો આ બંને સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધવા આપણે બે સંખ્યા સરખાવો 14 અને 28 14 અને 28 વચ્ચે 15 0.15 0.16 0.17 0.18 કોઈ પણ સંખ્યા અસમય સંખ્યા શોધવી હોય સોરી સમય નથી અસમય છે તો પછી મારે 14 પછી શું આવે 15 તો 0.15 0.15 અનંત સુધી લખવું કોઈ પણ એક લખાય 16 અનંત સુધી 0.17 ટૂંકમાં 27 સુધી 28 પહેલાની 27 સુધી આવે કોઈ પણ સંખ્યા જો લખી શકાય તો એવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે ભાગાકાર કરવાની જરૂર હોતી નથી તાર્કિક એટલે આપણે નોંધનીય પરિણામ છે હવે એના ઉપરથી સ્વાધ્યાય 1.3 હોમવર્ક અધ્યાય 1.3 નો દાખલા નંબર 1 ગણવો ખાલી એક જ દાખલો ગણવાનો છે બાકીના તો પછી આપણે કરીશું પણ એક નંબરનો દાખલો 6 થી 6 જાતે ગણવાના